નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 ઇંગ્લિશમાં લેક્ચર 9 છે એની અંદર એક્ટિવિટી 9 જોઈશું કે ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. અહીંયા આપણને કપનું ચિત્ર આપેલું છે. તો અહીંયા કપનું ચિત્ર આપેલું છે. તો અહીંયા પહેલી લાઈન છે કે ધીસ ઇઝ અ કપ, એટલે કે આ કપ છે. ઇટ ઇઝ અ ગ્રીન, તે લીલો છે. અહીંયા તમને કપ છે એ ગ્રીન કલર એટલે કે લીલા કલરનો આપેલો છે કે તે લીલો છે. ધીસ ઇઝ અ બટન, એટલે કે આ બટન છે. ઇટ ઇઝ અ બ્લુ, એટલે કે તે વાદળી રંગનું છે. એના પછી નીચે આપણે કેટનું ચિત્ર આપેલું છે. કેટ એટલે કે બિલાડી. તો ધીસ ઇઝ અ કેટ, એટલે કે આ બિલાડી છે. ઇટ ઇઝ અ બ્લેક, તે કાળા રંગની છે. એના પછી આપણને ટેબલનું ચિત્ર આપેલું છે. તો ટેબલનું ચિત્ર આપેલું છે તો ધીસ ઇઝ અ ટેબલ, એટલે કે આ ટેબલ છે. ઇટ ઇઝ અ યલો, એટલે કે તે પીળા રંગનું છે. અહીંયા તમને બાજુમાં છે જે બ્લેન્ક આપેલી છે એ તમારે બ્લેન્કમાં છે ને એવું જોઈને લખવાનું છે. એના પછી એક્ટિવિટી 10 છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીંયા આગળ તમને બે આપેલા છે રાઉન્ડની અંદર ટી અને સી. અહીંયા તમને 10 સ્પેલિંગો આપેલા છે બંનેની આજુબાજુ. પહેલો આપેલો છે અ કોટ, અ મેટ, અ ટ્રી, અ ટોમેટો, અ ગોટ, એન આઈસ્ક્રીમ, અ સ્કૂટર, અ કોકોનટ, અ કાવ અને કેમલ. હવે જે આ 10 સ્પેલિંગો આપેલા છે એ 10 સ્પેલિંગોમાંથી તમારે ટી અને સી બંને અક્ષર શોધવાના છે અને ભણવાના છે કે કેટલા થયા છે. તો અહીંયા જે પહેલો સ્પેલિંગ આપેલો છે કોટમાં આપેલો છે ટી, મેટમાં એક આપેલો છે, ટ્રીની અંદર એક આપેલો છે, ટોમેટો છે એની અંદર 2 આપેલા છે અને અ ગોટ છે એમાં 1. એના પછી આઈસ્ક્રીમમાં નથી, સ્કૂટરમાં એક આપેલો છે, કોકોનટમાં એક આપેલો છે, કાવ અને કેમલમાં આપેલું નથી. એટલે તમે ગણશો તો 1 2 3 4 5 6 7 અને 8. એટલે તમને નીચે ખાનું આપેલું છે ત્યાં 8 લખવાના, એટલે કે 8. એના પછી સી. હવે તમને સી શોધવાના છે અને ગણવાના છે કે કેટલા છે. તો અહીંયા ટીની આજુબાજુ જેટલા બી સ્પેલિંગો 5 આપેલા છે એમાં એક પણમાં સી આપેલો નથી. અહીંયા એન આઈસ્ક્રીમ છે એની અંદર 2 સી છે, સ્કૂટરમાં 1 છે, કોકોનટમાં 2 છે, કાઉમાં 1 છે અને કેમલમાં 1 છે. તો અહીંયા 2 3 4 5 6 અને 7, એટલે કે સીમાં 7 સી આપેલા છે. એના પછી આપણે જોઈશું આગળની એક્ટિવિટી 11. એક્ટિવિટી 11માં છે તમારે ચિત્ર જોવાના છે અને હું જે બોલું છું એ તમારે સાંભળવાનું છે. અને તમને આવડતું હોય તો તમારે આગળ છે આ જોઈ અને પછી તમારે જાતે વાક્યો બનાવીને બોલવાની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે. અહીંયા આપણને કોકોનટ ટ્રી, એટલે કે નાળિયેરીનું ઝાડ. તો ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, એટલે કે આ નાળિયેરીનું ઝાડ છે. ઇટ ઇઝ અ ટોલ, એટલે કે તે ઊંચું છે. એના પછી ધીસ ઇઝ અ નીમ ટ્રી, એટલે કે આ લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ અ શોર્ટ એટલે ટૂંકું થાય, ઠીકણું બી થાય, પણ અહીં આપણે નાનું લખવાનું છે કે તે નાનું છે. એના પછી નીચે આપેલું છે બોક્સ. 2 બોક્સ આપેલા છે. અહીંયા પહેલું બોક્સ છે યલો કલરનું. ધીસ ઇઝ અ યલો બોક્સ, એટલે કે આ પીળું બોક્સ છે. ઇટ ઇઝ અ સ્મોલ, તે નાનું છે. એના પછી આ બાજુની સાઈડે તમને આપેલું છે ગ્રીન કલરનું બોક્સ. તો ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, એટલે કે આ લીલું બોક્સ છે. ઇટ ઇઝ અ બિગ, તે મોટું છે. તમને અહીં યલો અને ગ્રીન 2 બોક્સ આપેલા છે, એમાં ગ્રીન છે એ મોટું છે, એટલે કે ઇટ ઇઝ અ બિગ. એના પછી નીચે તમને આઈસ્ક્રીમ કપ આપેલો છે. તો ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, એટલે કે આ આઈસ્ક્રીમનો કપ છે. ઇટ ઇઝ અ કોલ્ડ, એટલે કે તે ઠંડો છે. અંદર આઈસ્ક્રીમ જે છે ઠંડી છે, એટલે કે તે કપ પણ ઠંડો છે. અહીંયા એની સાઈડ આ બાજુ આપેલું છે કપ. ધીસ ઇઝ અ કપ, એટલે કે આ કપ છે. ધ ટી ઇઝ હોટ. હવે કપની અંદર ટી આપે એટલે કે ચા આપેલી છે તે ગરમ છે. એટલે શું લખ્યું છે કે ધ ટી ઇઝ હોટ, એટલે કે ચા ગરમ છે. હવે આ ઉપરના પાના ઉપર કયા કયા મૂળાક્ષર તમે ઓળખો છો. તમે આખી એબીસીડી જાણતા હોય, એટલે કે બધા જ મૂળાક્ષરો ઓળખો છો, એટલે તમારે આખી એબીસીડી બોલી જવાની.
અને તમારા જોડીદાર સાથે મળી અને મૂળાક્ષરો સાથે ડીડી કરી અને પ્રવૃત્તિ કરવાની. એના પછી છે એક્ટિવિટી 12. હવે જે એક્ટિવિટી 12 છે એની અંદર તમારે ફ્રૂટ શોપ વિશે આપેલું છે કે ફ્રૂટ શોપમાં તમને શું છે એના વિશે વાત કરેલી છે. તો ફ્રૂટ શોપની અંદર પહેલાં તમને ચલો હવે એક્ટિવિટી 12 છે એની અંદર આપણે સ્પેલિંગો પહેલાં જોઈ લઈશું. તો FRUIT ફ્રૂટ એટલે ફળ, પછી SHOP શોપ એટલે દુકાન, SMALL સ્મોલ એટલે નાનું, SHOPKEEPER શોપકીપર એટલે દુકાન, PINK પિંક એટલે ગુલાબી, CAP કેપ એટલે ટોપી, RED રેડ એટલે લાલ, GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, GREEN ગ્રીન એટલે લીલું, BOY બોય એટલે છોકરો, TOTALK ટુ ટોક એટલે વાત કરવી બોલવું, BASKET બાસ્કેટ એટલે ટોપલી, BLUE બ્લુ એટલે ભૂરું, WHITE વ્હાઇટ એટલે સફેદ, TOLOOKAT ટુ લુક એટ એટલે કે ની સામે જો, BANANA બનાના એટલે કેળું, YELLOW યલો એટલે પીળું, SIGNBOARD સાઇન બોર્ડ એટલે કે નામનું પાટિયું. હવે તમે અંદર બુકની અંદર જે જુઓ કે બુકની અંદર છે કે ફ્રૂટ શોપનું અહીંયા તમને ચિત્ર આપેલું છે કે ફ્રૂટ શોપની અંદર છે તે શું છે અને ફ્રૂટ શોપની અંદર જે આપેલા છે કલર્સના તમારે નામ લખવાના છે. તો અહીંયા તમને પહેલું છે અહીંયા ફ્રૂટ શોપના ચિત્રની અંદર જુઓ કે સાઇન બોર્ડ એટલે કે નામનું જે પાટિયું આપેલું છે એ કેવા રંગનું છે તો રેડ અને બ્લુ. એના પછી અહીંયા જે દુકાનદાર છે જે ફ્રૂટ વેચે છે એમના શર્ટનો કલર કેવો છે પિંક. પછી અહીંયા જે છોકરો ઊભો છે અહીંયા એના ટોપીનો કલર છે બ્લુ એન્ડ વ્હાઇટ. એના જે શર્ટ છે એ શર્ટનો કલર યલો અને એની જોડે જે એટલે કે બેગ છે એ કેવા કલરની છે બ્લેક કલરની. અને આ બાજુ તમે જુઓ તો બનાના છે એ કેવા કલરના છે યલો અને ગ્રેપ્સ છે ગ્રીન. હવે તમે પાઠની અંદર જુઓ નીચે કે ધીસ ઇઝ અ સ્મોલ શોપ એટલે કે આ નાની, સ્મોલ એટલે કે નાનું અને શોપ એટલે કે દુકાન, આ નાની દુકાન છે. ઇટ ઇઝ અ મગનભાઈસ ફ્રૂટ શોપ એટલે કે તે મગનભાઈસ એટલે કે જે દુકાનદાર છે એમનું નામ છે મગનભાઈ. તો ઇટ ઇઝ અ મગનભાઈસ ફ્રૂટ શોપ એટલે કે આ મગનભાઈનું ફ્રૂટ એટલે કે ફળની દુકાન છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક જે દુકાનદાર છે એમના શર્ટનો રંગ ગુલાબી છે. હિઝ કેપ ઇઝ રેડ એટલે કે તેમની જે ટોપી છે દુકાનદારની એ લાલ કલરની છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન એટલે કે તેમની દ્રાક્ષ છે એ લીલા કલરની છે. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ એટલે કે જે છોકરો છે એ વાતો કરી રહ્યો છે દુકાનદાર સાથે. ટોકિંગ ટુ હિમ એટલે કે વાતો કરી રહ્યો છે તેમની સાથે. હી ઇઝ અ સલીમ એ છોકરાનું નામ છે સલીમ એટલે કે તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ એના હાથમાં છે એ બાસ્કેટ છે એટલે કે ટોપલી છે એના હાથમાં. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન એટલે કે તેણે તે બાસ્કેટ છે એ લીલા કલરનું છે. આપણને ચિત્રમાં બ્લેક કલરનું દેખાય છે જ્યારે અંદર અહીંયા જે લાઇન છે એની અંદર બાસ્કેટ ગ્રીન કલરનું લખેલું છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ એટલે કે જે છોકરો છે એની ટોપી છે એ બ્લુ એન્ડ વ્હાઇટ એટલે કે વાદળી અને સફેદ છે. લુક એટ ધ બનાનાસ એટલે કે બનાના એટલે કે કેળા છે એની સામે જુઓ. ધેર આર યલો બનાનાસ એટલે કે તે પીળા બનાના છે પીળા રંગના. ધેર આર ગ્રીન બનાનાસ એટલે કે તે કેળા છે એ લીલા કલરના છે. લુક એટ ધ સાઇન બોર્ડ એટલે કે સાઇન બોર્ડ છે એટલે કે જે અહીંયા નામનું પાટિયું મારેલું છે એ બોર્ડ સામે જુઓ. ઇટ ઇઝ અ રેડ એન્ડ બ્લુ એટલે કે તે લાલ અને વાદળી રંગનું છે. હવે ફકરા છે એમાંથી યોગ્ય શબ્દો શોધી આખું ખાનામાં લખો. તમારે પણ જે અહીંયા ખાના આપેલા છે એની અંદર તમારે લખી દેવાના કલર. પછી ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ
આપો. અહીંયા આપણને નીચે 5 પ્રશ્નોના જવાબ આપેલા છે. એ જવાબ તમારે લખવાના છે. ખોટું હોય એની ઉપર લાઈન કરવાની છે. તો અહીંયા પહેલું છે હુ ઇઝ ધ શોપકીપર, એટલે કે દુકાનદાર કોણ છે? તો મંગલભાઈ કે મગનભાઈ? તો અહીંયા શું લખવાનું? મગનભાઈ છે, તો આપણે મંગલભાઈ છે એની ઉપર લાઈન કરવાની. એના પછી છે વોટ ઇઝ સલીમ ડુઈંગ, સલીમ શું કરી રહ્યો છે? તો ટોકિંગ કે વોકિંગ, એટલે કે ટોકિંગ એટલે કે વાતો કરવી અને વોકિંગ એટલે કે ચાલવું. વાતો કરી રહ્યો છે કે ચાલે છે? તો અહીંયા વાતો કરી રહ્યો છે એટલે ટોકિંગ આવે અને વોકિંગ ઉપર લાઈન કરવાની. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, એટલે કે મગનભાઈ છે દુકાનદાર છે, એમના શર્ટનો રંગ કયો છે? પિંક કે પર્પલ? તો એમના શર્ટનો રંગ પિંક છે એટલે પર્પલ ઉપર લાઈન કરી દેવાની. પછી આર ધેર મેંગોસ ઇન ધ શોપ, હવે દુકાનમાં છે કેરીઓ છે એવું પૂછ્યું છે આપણને. તો આપણને ચિત્રની અંદર દુકાનમાં કેરીઓ દેખાતી નથી, તો અહીંયા શું લખવાનું? નો, અને યસ ઉપર લાઈન કરવાની. એના પછી આપણને આપેલું છે આર ધ ગ્રેપ્સ ગ્રીન, એટલે કે દ્રાક્ષ લીલી છે, તો યસ, અને નો ના આવે એટલે એના પર લાઈન કરવાની. અહીંયા આપણે આટલા લેક્ચરમાં અત્યાર સુધી જોયું. હવે આપણે એક્ટિવિટી 13 છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.